હેલો ફ્રેન્ડ્સ, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સ્ટેટિક મેમરી અલોકેશન એન્ડ ડાયનેમિક મેમરી અલોકેશન, ઓપરેટિંગ સિસ્ટમનો એન્ડ અધર પ્રોગ્રામિંગનો એક કોમન ટોપિક છે, રાઈટ? તો એના વિશે આપણે સ્ટડી કરીશું. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે મેમરી અલોકેશન નો જનરલ જે ટોપિક છે એના વિશે ચર્ચા કરી હતી, રાઈટ? બટ આજના લેક્ચરની અંદર પ્રોપરલી એ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીશું. વોટ ઇઝ સ્ટેટિક મેમરી અલોકેશન એન્ડ વોટ ઇઝ ડાયનામિક મેમરી અલોકેશન, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. આપણો જે ટોપિક છે મેમરી અલોકેશન યુનિટ 2, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ મેમરી અલોકેશન એ એક ટેકનિક છે જેના થ્રુ ફિઝિકલી અધરવાઇઝ વર્ચ્યુઅલી મેમરી અલોકેટ કરવામાં આવે છે પર્ટિક્યુલર પ્રોસેસ. અહીંયા તમને ડેફિનેશન આપેલી છે મિત્રો કે memory allocation is an action of assigning the physical or virtual memory address space to a process. એટલે કે જે પણ ડેટા અધરવાઇઝ ઇન્સ્ટ્રક્શન વાઇઝ પ્રોસેસ પરફોર્મ થાય છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, તો એ પ્રોસેસને એડ્રેસ સ્પેસ અલોકેટ કરવામાં આવે છે, અસાઇન કરવામાં આવે છે ફિઝિકલી અધરવાઇઝ વર્ચ્યુઅલ મેમરી થ્રુ, રાઈટ? એન્ડ આ અલોકેશન માટેની ટુ મેથડ છે. ફર્સ્ટ વન સ્ટેટિક એન્ડ ડાયનેમિક મેમરી અલોકેશન, રાઈટ? તો આ બંને જે કોન્સેપ્ટ છે એને પ્રોપરલી આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છે. એક્ઝિક્યુશનની જે પ્રોસિજર છે, મીન્સ કે ટુ ગેટ અ પ્રોસેસ એક્ઝિક્યુટેડ, જ્યારે કોઈ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે, ઇટ મસ્ટ બી ફર્સ્ટ પ્લેસ ઇન ધ મેમરી. એ જે પ્રોસેસ એક્ઝિક્યુટ ક્યાં થાય છે? મેમરીની અંદર, રાઈટ? એ પ્રોસેસ એક્ઝિક્યુટ ક્યાં થશે? મેમરીની અંદર, રાઈટ? અસાઇનિંગ સ્પેસ ટુ અ પ્રોસેસ ઇન મેમરી ઇઝ કોલ મેમરી અલોકેશન. જે પ્રોસેસના એક્ઝિક્યુશન માટે સ્પેસ અલોકેટ કરવામાં આવે છે એને આપણે મેમરી અલોકેશનના નામથી ઓળખીએ છીએ. મેમરી અલોકેશન એ જનરલ આસ્પેક્ટ છે બાઇન્ડિંગનો, રાઈટ? તો ફર્સ્ટ આપણે જે બાઇન્ડિંગ કોને કહેવાય એ એક એક્ઝામ્પલની મદદથી સમજીએ કોન્સેપ્ટને. વોટ ઇઝ બાઇન્ડિંગ, રાઈટ? સપોઝ there is an entity in a program, મીન્સ કે એક પ્રોગ્રામ ડેવલપ કર્યો છે, રાઈટ? એન્ડ એ પ્રોગ્રામની અંદર આપણે સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન અધરવાઇઝ સેટ ઓફ એટ્રીબ્યુટ યુઝ કર્યા છે. સપોઝ એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન મીન્સ કે તમે કોઈ વેરિયેબલ એ એન્ટિટીની અંદર યુઝ કર્યો છે એન્ડ એ વેરિયેબલના એટ્રીબ્યુટ સેટ કરાયા, રાઈટ? સપોઝ ઇન્ટીજર a, right? Integer a and then equal to size allocate કરેલી છે 10, right? તો પ્રોગ્રામની અંદર આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે જેની સાઇઝ પ્રોવાઈડ કરેલી છે, એની વેલ્યુ નોટ સાઇઝ બટ વેલ્યુ અસાઇન કરી છે 10, રાઈટ? તો આ જે સ્ટોર કરી છે આપણે વેલ્યુ, રાઈટ? એ વેલ્યુ એ વેરિયેબલને પ્રોવાઈડ કરી, અસાઇન કરી. તો મિત્રો જ્યારે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે, રાઈટ? એના જે
આપણે જે સીની અંદર કે સપોઝ કોઈ પણ લેંગ્વેજની અંદર તમે કોઈ પ્રોગ્રામ ડેવલપ કરો છો એન્ડ એની અંદર આ વેરિયેબલ ડિક્લેરેશન પાર્ટ જે છે, રાઈટ, તો વેરિયેબલની વેલ્યુ આપણે જે અસાઇન કરી, જે એટ્રીબ્યુટ સેટ કરાવ્યા પ્રોગ્રામની અંદર, રાઈટ, તો જ્યારે એક્ઝિક્યુટ થશે આ પ્રોગ્રામ ત્યારે એ નામનો વેરિયેબલ ઇન્ટીજર ટાઈપનો છે એન્ડ મેમરીની અંદર 4 બાઇટ વેલ્યુ એને ઓક્યુપાય કરશે ઓટોમેટિકલી, રાઈટ. ઇન્ટીજરની જે વેલ્યુ છે, રાઈટ, સાઇઝ તમને ખબર છે ડેટા ટાઈપ વાઇઝ, તો ઇન્ટીજર નામનો જે વેરિયેબલ છે એ 4 બાઇટ વેલ્યુ ઓક્યુપાઈડ કરશે મેમરીની અંદર, રાઈટ. તો આ જે એક્ટ છે, સમજો મિત્રો, કે એક્ટ ઓફ અસાઇનિંગ ધ મેમરી એડ્રેસ ટુ ધ એટ્રીબ્યુટ ઓફ ધ વેરિયેબલ ઇઝ કોલ્ડ મેમરી અલોકેશન. આપણે જે ઇન્ટીજર એની વેલ્યુ અસાઇન કરી એ કોઈ પ્લેસ પર મેમરીની અંદર એ વેલ્યુ સ્ટોર થશે એન્ડ એક્ઝિક્યુશન ટાઈમે વેલ્યુ આપણે ગેટ કરીશું, રાઈટ. તો એક્ટ ઓફ સ્પેસિફાઈંગ બાઇન્ડિંગ ટુ ધ એટ્રીબ્યુટ ઓફ ધ વેરિયેબલ ઇઝ કોલ્ડ બાઇન્ડિંગ. જે વેલ્યુ સ્પેસિફાઈડ કરેલી છે એટ્રીબ્યુટની, રાઈટ, જે વેરિયેબલની, એ વેરિયેબલ પરફોર્મ કરશે પોતાનું રિઝલ્ટ જ્યારે એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે ત્યારે. એન્ડ આ જે એક્શન્સ છે બાઇન્ડિંગની એ મસ્ટ પરફોર્મ બિફોર વેરિયેબલ યુઝ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. આપણે વેરિયેબલની વેલ્યુ ક્યારે અસાઇન કરી છે? જ્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ નથી કર્યો એના પહેલા એની વેલ્યુ યુઝ કરેલી છે, રાઈટ. તો મિત્રો આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ હતું કે મેમરીની અંદર વેલ્યુ, અધરવાઇઝ મેમરી કેવી રીતે ઓક્યુપાય કરે છે કોઈ પર્ટિક્યુલર જે પ્રોસેસ એની વાત કરે, અલોકેશનની વાત કરે, રાઈટ. હવે જેમ તમને એક સિમ્પલ વેરિયેબલના એક્ઝામ્પલથી મેં આ કોન્સેપ્ટ સમજાવ્યો કે તમે પ્રોગ્રામની અંદર જે વેલ્યુ ડિફાઇન કરો છો, ટાઈપના વેરિયેબલ ડિફાઇન આપણે કરીએ છીએ, સેટ ઓફ એટ્રીબ્યુટ એક્સેસ કરીએ છીએ વેરિયેબલ ફોર્મની અંદર એન્ડ જે વેલ્યુ અસાઇન કરીએ છીએ, તો આ જે મેમરી અલોકેશનની પ્રોસિજર છે, જે વેરિયેબલનું બાઇન્ડિંગ કરવામાં આવે છે ને એ બાઇન્ડિંગ થ્રુ એક્શન પરફોર્મ થાય છે ને એ વેલ્યુ એને અસાઇન કરવામાં આવે છે, મેમરી અલોકેટ કરવામાં આવે છે, રાઈટ. તો આ કોન્સેપ્ટની જે પ્રોસિજર છે મેમરી અલોકેશનની આપણે જે કમ્પ્યુટર ફિલ્ડની અંદર સ્ટડી કરી રહ્યા છીએ, રાઈટ. તો આ જે કોન્સેપ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ. તો મેમરી અલોકેશનની 2 મેથડ છે જેની મદદથી સ્ટેટિક એન્ડ ડાયનેમિક બાઇન્ડિંગ પરફોર્મ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે સ્ટેટિક મેમરી અલોકેશન એન્ડ સેકન્ડ વન છે ડાયનેમિક મેમરી અલોકેશન. સ્ટેટિક એન્ડ ડાયનેમિક મેમરી અલોકેશન શું છે એ આપણે સમજી લઈએ, રાઈટ. Static memory allocation is performed when the compiler compiles the program and generate object file, linker message all the object file and create a single executable file and loader load this single executable file in memory. સમજો મિત્રો કે આપણે જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર સ્ટેટિક મેમરી અલોકેશન એન્ડ ડાયનામિક મેમરી અલોકેશનની વાત કરી રહ્યા છીએ, રાઈટ. તો આ મેમરી અલોકેશન, સ્ટેટિક મેમરી અલોકેશન કેવી રીતે પરફોર્મ થાય છે કમ્પ્યુટરની અંદર? તો
શું કીધું છે કે when the compiler compile the program, જ્યારે કમ્પાઇલર પોતાની ટાસ્ક પરફોર્મ કરે છે, કમ્પાઇલરનું વર્ક શું છે કે જે હાઈ લેવલ ઇન્સ્ટ્રક્શન છે એને મશીન કોડમાં કન્વર્ટ કરે છે, રાઈટ. તો કમ્પાઇલર થ્રુ પ્રોગ્રામને જ્યારે કમ્પાઇલ કરવામાં આવે છે ને જ્યારે કોઈ ઓબ્જેક્ટ ફાઇલ પ્રોગ્રામની ક્રિએટ થાય, linker message all these object file and create single executable file. લિંકર શું કરશે કે જેટલા પણ ઓબ્જેક્ટ ફાઇલના મેસેજીસ છે એને, સોરી, લિંકરનું કામ શું છે, જેટલી પણ ઓબ્જેક્ટ ફાઇલ્સ છે એને મર્જ કરવાનું કામ કરશે. એ મર્જિંગ શેની અંદર કરશે, તો એની એક સિંગલ એક્ઝિક્યુટેબલ ફાઇલના ફોર્મેટની અંદર એ ઓબ્જેક્ટ ફાઇલનું મર્જિંગ થશે, રાઈટ. એટલે કે વન સિંગલ એક્ઝિક્યુટેબલ ફાઇલ ક્રિએટ થશે એન્ડ લોડર load this single executable file in a memory, and memory ની અંદર, મેઇન મેમરીની અંદર આ જે એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ છે એ લોડ થશે, રાઈટ. આ એક પ્રોગ્રામની એક્ઝિક્યુશન પ્રોસિજર તમને સમજાવવામાં આવેલી છે. તો સ્ટેટિક મેમરી અલોકેશન ની અંદર size of the data required by the process must be known before the execution of the process initiates. જ્યારે પ્રોસેસનું ઇનિશિએશન કરવામાં આવે છે એક્ઝિક્યુશન પહેલા, રાઈટ, એટલે કે કેટલી સાઇઝ એ ડેટા જે સ્ટોર કરવાના છે એન્ડ જે એક્ઝિક્યુશન પરફોર્મ કરવાનું છે એના માટે રિક્વાયર છે, તો એ જે ફિક્સ સાઇઝ ના બ્લોક જનરેટ થાય છે મેમરીની અંદર એને આપણે સ્ટેટિક મેમરી અલોકેશન તરીકે ઓળખીએ છીએ, રાઈટ. સિમ્પલી એની ડેફિનેશન આપણે જોઈએ મિત્રો, તો સ્ટેટિક મેમરી મીન્સ ઇટ્સ નોટ કમ્પાઇલ ટાઈમ મેમરી, it's a fixed size memory, and once you allocate the memory you cannot change memory, means memory block size not increase or decrease by using any operation. કોઈ પણ ઓપરેશન એ ફિક્સ સાઇઝ બ્લોક જનરેટ થયા પછી એની સાઇઝની અંદર ઇન્ક્રીઝ અધરવાઇઝ ડિક્રીઝ થઈ શકશે નહીં. તો એવી જે મેમરી અલોકેશનની પ્રોસેસ છે એને આપણે સ્ટેટિક મેમરી અલોકેશનના નામે ઓળખીએ છીએ, રાઈટ. ફરીથી એકવાર સમજી લઈએ મિત્રો કે સ્ટેટિક મેમરી અલોકેશન કોને કહેવામાં આવે છે. તો સ્ટેટિક મેમરી અલોકેશન મીન્સ ઇટ્સ નોટ કમ્પાઇલ ટાઈમ મેમરી, it's a fixed memory, fixed size and fixed memory. Once you allocate the memory, જ્યારે આપણે એકવાર એ મેમરીને અલોકેટ કરીએ છીએ, you can not change memory, એટલે કે એની જે બ્લોક સાઇઝ છે એની અંદર તમે કોઈ ચેન્જીસ પરફોર્મ કરી શકશો નહીં, એની અંદર ઇન્ક્રીઝ અધરવાઇઝ ડિક્રીઝ કોઈ પણ ઓપરેશન દ્વારા પરફોર્મ થઈ શકશે નહીં. એવી જે મેમરી અલોકેશનની પદ્ધતિ છે એને આપણે સ્ટેટિક મેમરી અલોકેશન તરીકે જાણીએ છીએ, રાઈટ. ડાયનેમિક મેમરી અલોકેશન કોને કહેવામાં આવે, એન્ડ પછી આ બંને સાથે સંકળાયેલા કોન્સેપ્ટ નું એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ. ડાયનેમિક મેમરી initially some specified amount of memory. સમજો, dynamic memory means what? So dynamic memory allocation is performed while the program is in execution. અહીંયા
તમને સમજાવવામાં આવેલું છે કે ડાયનેમિક મેમરી અલોકેશન ક્યારે પરફોર્મ થાય છે, તો જ્યારે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે સિક્વન્શિયલી એના ઇન્સ્ટ્રક્શન વન બાય વન સિક્વન્શિયલ ઓપરેશન એના પરફોર્મ થશે. So here the memory is allocated the entity of program when they are to be used for first time while the program is running. Right? એટલે કે એક્ઝેક્ટ જે એકચ્યુઅલ સાઇઝ છે એ એકચ્યુઅલ સાઇઝ જે ડેટા માટે રિક્વાયર છે રન ટાઈમ, it allocates the exact memory space of the program, thereby reducing the memory wastage. એની મદદથી મેમરીનો જે વેસ્ટેજ છે એ સ્ટોપ કરી શકાય. રાઈટ? તો ડાયનેમિક મેમરી અલોકેશન આપણને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે. ક્યારે? જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરવામાં આવે ત્યારે. રાઈટ? હવે ડાયનેમિક મેમરી initiated some specified amount of memory will be present with our operation. આપણે જે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ કમ્પ્યુટર સિસ્ટમની અંદર, તો એ પ્રેઝન્ટ ટાઈમની અંદર જે સ્પેસિફાઈડ અમાઉન્ટ ઓફ મેમરી રિક્વાયર હોય છે પ્રોસેસના ઇનિશિએશન માટે, એ પ્રોવાઈડ કરવાની પ્રોસિજરને આપણે ડાયનેમિક મેમરી અલોકેશન કહીએ છીએ. ડાયનેમિક મેમરી અલોકેશન તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર, ડાયનેમિક મેમરી અલોકેશન ઇનિશિયલી some specified amount of memory will be present with our operation. આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર જે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ એન્ડ એ ઓપરેશન પરફોર્મ થવા માટે જે મેમરી સ્પેસિફાઈડ અમાઉન્ટની અંદર મેમરી ઇનિશિએટ થાય છે, રાઈટ? તો એને ડાયનામિક મેમરી અલોકેશન તરીકે જાણીએ છીએ. હવે આ જે કોન્સેપ્ટ છે મિત્રો, તો એને આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીશું. રાઈટ? સપોઝ કે ઇન્સર્શન એન્ડ ડિલીશન ઓફ ડેટા. તમારે પ્રોગ્રામની અંદર કોઈ ડેટા ઇન્સર્ટ કરવાના છે, અધરવાઇઝ કોઈ ડેટા ડિલીટ કરવાના છે. રાઈટ? ઇન્સર્શન એન્ડ ડિલીશન ઓપરેશન પરફોર્મ કર્યું હશે, એના માટે ઘણા બધા પ્રોગ્રામની અંદર તમે આ ઓપરેશન પરફોર્મ કર્યા હશે, ડેટા સ્ટ્રક્ચરના પ્રોગ્રામની અંદર પણ આનો એક્સેસ કર્યો હશે. રાઈટ? તો જ્યારે ઇન્સર્શન એન્ડ ડિલીશન ઓપરેશન પરફોર્મ થાય છે, રાઈટ, તો એની જે સાઇઝ છે એ સાઇઝની અંદર તમને ગ્રો ઓર શ્રિંક એ બે પ્રોસિજર પરફોર્મ થાય છે કમ્પ્યુટર મેમરીની અંદર. જ્યારે ડેટાને ઇન્સર્ટ કરાવીએ એટલે મેમરી ગ્રો અપ થશે, એન્ડ જ્યારે જે ડેટા ઇન્સર્ટ કરાવેલા છે એ ડેટાને તમે રિમૂવ કરશો એટલે એ સ્પેસ જે અલોકેટ કરવામાં આવેલી હતી એ શ્રિંક થશે. રાઈટ? તો આ જે પ્રોસિજર છે એ ડાયનામિક મેમરી અલોકેશન ના બેસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો છો. રાઈટ? હવે મિત્રો હજી આ કોન્સેપ્ટને વધુ વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો ટ્રાય કરીએ. રાઈટ? એના માટે એક એક્ઝામ્પલ હજી લઈશું, એક પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ. રાઈટ? તો સપોઝ કે મારી પાસે 2 કમ્પ્યુટર સિસ્ટમ છે. રાઈટ?
એન્ડ આ ટુ કમ્પ્યુટર સિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી નથી નેટવર્ક થ્રુ ઓર અધર સિસ્ટમ થ્રુ, રાઈટ. તો આ જે કમ્પ્યુટર સિસ્ટમ છે, આ સિસ્ટમનું નામ છે એ, રાઈટ, એન્ડ આ સિસ્ટમનું નામ છે બી. તો આ કમ્પ્યુટર સિસ્ટમની અંદર આપણે જે પ્રોગ્રામ ડેવલપ કરીશું એની અંદર તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક્સેસ કરી શકો છો. એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સી હોઈ શકે, સી પ્લસ પ્લસ હોઈ શકે, જાવા હોઈ શકે, અધરવાઇઝ .NET હોઈ શકે, એ કોઈ મેટર કરતું નથી. બટ સપોઝ કે તમે સી પ્રોગ્રામ ડેવલપ કરો છો કમ્પ્યુટર એની અંદર, રાઈટ. સી પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ સિસ્ટમ એની અંદર, રાઈટ. તો આપણે મેઇન ફંક્શન રાઈટ કરીશું એન્ડ ઇનસાઇડ મેઇન ફંક્શન એક વેરિયેબલ હું ડિક્લેર કરું છું, રાઈટ. મેઇન ફંક્શન આપણે ડિક્લેર કર્યું, રાઈટ. એન્ડ one second. ઓકે. એન્ડ આ ફંક્શનની અંદર એક વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટિજર એ નામથી એન્ડ એ વેરિયેબલને આપણે પ્રિન્ટ સ્ટેટમેન્ટની મદદથી પ્રિન્ટ કરાવીએ છીએ, રાઈટ. તો મેઇન ફંક્શન કમ્પ્લીટ. તો આ જે કોડ મેં રાઈટ કર્યો, રાઈટ, જે સ્ટેટમેન્ટ પ્રોગ્રામનું એક્ઝિક્યુટ થશે પ્રિન્ટ ફંક્શન એન્ડ એ પ્રિન્ટ ફંક્શન આ પ્રોગ્રામની અંદર આપણે હજી એક ચેન્જીસ કરીએ છીએ કે વેરિયેબલની વેલ્યુ ડિફાઇન કરી લઈએ, રાઈટ. સપોઝ કે એની વેલ્યુ અસાઇન કરી છે 10. તો જ્યારે આ પ્રોગ્રામ આપણો ડેવલપ થઈ ગયો સિસ્ટમ એની અંદર એન્ડ આ જે સોર્સ કોડ છે એ સોર્સ કોડ ને મારે એક્ઝિક્યુટ કરાવવાનો છે. જ્યારે પ્રોગ્રામ એકવાર રેડી થઈ જાય તો એ પ્રોગ્રામ આપણે શું કરીશું, એ સોર્સ કોડને કમ્પાઇલ કરાવીશું, રાઈટ. તો કમ્પાઇલ કરાવીએ, રાઈટ. એ સોર્સ કોડ જે છે એને જરૂરિયાત છે કે જે આપણે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરેલા છે એ કમ્પાઇલર શું કરશે, તો કમ્પાઇલરનું કામ છે હાઈ લેવલ ઇન્સ્ટ્રક્શનને મશીન કોડની અંદર એક એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર કન્વર્ટ કરશે. હમણાં જ આપણે જે એક્ઝામ્પલ જોયું, રાઈટ. તો સપોઝ આપણી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એની એક exe ફાઇલ જનરેટ થશે પ્રોગ્રામની એન્ડ આ પ્રોગ્રામનું નામ છે program.exe ફાઇલ, રાઈટ. તો એકચ્યુઅલી કમ્પાઇલેશનની પ્રોસેસ શું છે, તો હાઈ લેવલ ઇન્સ્ટ્રક્શનને કન્વર્ટ કરવાનું કામ કરે છે મશીન લેવલ ઇન્સ્ટ્રક્શનમાં એન્ડ આ જે પ્રોસિજર છે એ કોના થ્રુ ડન થાય છે, કમ્પાઇલર દ્વારા. તો જ્યારે program.exe ફાઇલ રેડી થઈ જાય છે આપણી પાસે, રાઈટ, પ્રોગ્રામને એક્ઝિક્યુટેબલ ફાઇલમાં કન્વર્ટ કરીએ છીએ, એ પ્રોગ્રામની exe ફાઇલ જનરેટ થઈ જાય છે ત્યારે હું શું કરું છું મિત્રો,
આ જે પ્રોગ્રામ ડોટ exe ફાઇલને એક્ઝિક્યુટ કરાવીશું એટલે આપણે ઇન્ટીજર વેલ્યુ રિપ્રેઝન્ટ થઈ આપણને એની વેલ્યુ 10, રાઈટ. તો આ જે ફાઇલ છે એને કોપી કરીને હું સિસ્ટમ બી ની અંદર લઈ જઉં છું. હવે કોપી માટેની જે મેથડ હું યુઝ કરું છું એ જે ડેટા છે પ્રોગ્રામ ડોટ exe ફાઇલ, સપોઝ હું મારી પેનડ્રાઈવની અંદર એટલે કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસની અંદર સ્ટોર કરાવું છું, કોપી કરીને ત્યાં પેસ્ટ કરું છું પેનડ્રાઈવની અંદર, એન્ડ એ જે પેનડ્રાઈવ છે એ મશીન 2 ની અંદર હું કનેક્ટ કરાવું છું. આ બંને વચ્ચે કોઈ કમ્યુનિકેશન નથી સિસ્ટમનું. ઓનલી સિસ્ટમ બી કોના સાથે કનેક્ટેડ છે? પેનડ્રાઈવ સાથે, રાઈટ. પેનડ્રાઈવની અંદર પ્રોગ્રામ ડોટ exe ફાઇલ મારી રહેલી છે, રાઈટ. તો એ જે એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ છે એ હું ઇઝીલી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા છે એટલે એ એક્ઝિક્યુટેબલ ફાઇલને હું ઇઝીલી રન કરાવી શકીશ, એન્ડ એનું જે રિઝલ્ટ છે એ પણ મને પ્રોડ્યુસ થશે. અહીંયા પ્રોગ્રામ જે પણ હતો એની વેલ્યુ હું અહીંયા રિપ્રેઝન્ટ કરી શકીશ, એની વેલ્યુ મને 10 મળશે, રાઈટ. તો મિત્રો એક ક્વેશ્ચન થાય કે વેર મેમરી અલોકેશન ઇન વેરિયેબલ એ ઇન ધીસ એક્ઝામ્પલ, કે મેમરી ઇન્ટીજર એ નામના વેરિયેબલની ક્યાં અલોકેટ થઈ? ઓબ્વિયસલી સિસ્ટમ બી ની અંદર. જ્યારે તમે એક્ઝિક્યુટ કરાવ્યો પ્રોગ્રામ સિસ્ટમ એ ની અંદર તો તમને વેલ્યુ એ ગેટ થાય છે, એન્ડ એ exe ફાઇલ ને આપણે પેનડ્રાઈવમાંથી સિસ્ટમ બી ની અંદર એક્ઝિક્યુટ કરાવ્યું તો પણ આપણને એ વેરિયેબલની વેલ્યુ 10 રિપ્રેઝન્ટ, રાઈટ. મીન્સ કમ્પાઇલર કેન recognize how much memory is required occupied by program. જે પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે કમ્પાઇલરનું કામ શું છે કે કેટલી મેમરી એને ઓક્યુપાઈડ થશે એના માટેનું રિકોગ્નિશન પ્રોવાઈડ કરે છે કમ્પાઇલર, રાઈટ. હવે એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે સપોઝ કે મારી સિસ્ટમની અંદર મિત્રો સમજો, મારી સિસ્ટમની અંદર મારે VLCC મીડિયા પ્લેયર ઇન્સ્ટોલ કરવું છે. તો VLCC મીડિયા પ્લેયરની ફાઇલ હું ગૂગલમાં સર્ચ કરીને ડાઉનલોડ કરીશ ને કોઈ પ્લેસ ઉપર સ્ટોર થયેલો છે એ પ્રોગ્રામ, એ exe ફાઇલને હું જ્યારે ઇન્સ્ટોલ કરીશ ત્યારે એ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થવા માટે કેટલી મેમરી રિક્વાયર્ડ છે એનો મેસેજ શો અપ થશે. એસ્ટિમેશન પ્રમાણે કેટલી મેમરી એ પ્રોગ્રામ ના ઇન્સ્ટોલેશન માટે રિક્વાયર્ડ છે એ જે ઇનિશિએશન છે એ કમ્પાઇલર શો કરશે એસ્ટિમેટ મેમરી માટે કે હાઉ મચ મેમરી રિક્વાયર, રાઈટ. તો તમને બેઝિકલી મેમરી અલોકેશનનો આ જે કોન્સેપ્ટ છે સ્ટેટિક મેમરી અલોકેશન કોને કહેવામાં આવે છે અને ડાયનેમિક મેમરી અલોકેશન કોને કહેવામાં આવે છે આપણે એક્ઝામ્પલથી સમજ્યા, રાઈટ. સ્ટેટિક મેમરી અલોકેશન મીન્સ static memory allocation is performed when the compiler compiles the program and generate object file, linker merge all these object file and create a single executable file. Means કે સ્ટેટિક મેમરી અલોકેશનની જે પ્રોસિજર છે, સ્ટેટિક મેમરી અલોકેશન કોને કહેવાય કે ફિક્સ સાઇઝના જે પણ બ્લોક છે એ ફિક્સ સાઇઝના બ્લોક મેમરીની અંદર જનરેટ થાય છે, એન્ડ
એ સાઇઝની અંદર એ બ્લોક સાઇઝને આપણે ઇન્ક્રીઝ અધરવાઇઝ ડિક્રીઝ કરી શકતા નથી, રાઈટ. તો એવી જે અલોકેશનની પ્રોસિજર છે એને આપણે સ્ટેટિક મેમરી અલોકેશન તરીકે જાણીએ છીએ. હવે if data size are not known before the execution of the process, they are not have to be guessed. Second thing important, કે જ્યારે ડેટાની સાઇઝ એક્ઝિક્યુશનની પ્રોસિજરની અંદર એક્ઝિક્યુશન પ્રોસિજર ના પહેલા ડેટા સાઇઝ પ્રોવાઈડ કરવામાં ના આવેલી હોય તો ગેઝિંગ થાય છે. If the data size gaze is larger than the required size, જ્યારે ડેટાની જે સાઇઝ ગેઝ કરેલી છે એ લાર્જર હોય એની રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો then it leads to wastage of memory. તો શું થશે? મેમરી વેસ્ટેજ થશે. If the gaze size is smaller, જો એ ગેઝ કરેલી સાઇઝ સ્મોલર હોય તો it leads to unappropriate execution of the process. આનું બેસ્ટ એક્ઝામ્પલ સ્ટેટિક મેમરીનું તમે સમજી શકો છો કે આપણે પ્રોગ્રામની અંદર મિત્રો એરે ડિક્લેરેશન ઇન્ટીજર એ નામનો એરે ડિક્લેર કર્યો છે અને એની સાઇઝ મેં સપોઝ 100 પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો આ જે 100 સાઇઝ જે એરે યુઝ કર્યો છે, રાઈટ. સપોઝ કે તમારે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન ઇન્સર્ટ કરાવવાની અને એના માટે તમે પ્રોગ્રામ ક્રિએટ કરી રહ્યા છો, રાઈટ. તો સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન માટે આપણે એરે વેરિયેબલની જરૂર પડશે ડેટા સ્ટોર કરાવવા માટે. તો આપણે જે સાઇઝ ગેઝ કરી એરેની, તો ઘણીવાર એવું થશે કે જે રિક્વાયર મેમરી આપણે પ્રોવાઈડ કરેલી છે, રાઈટ, સોરી, આપણે જે ગેઝ કરેલી સાઇઝ છે એરેની, તો એ સાઇઝ કરતા ઓછી ઇન્ફોર્મેશન ઓછા ડેટા સ્ટોર કરવાના થશે, ત્યારે આ જે અલોકેશન કરેલું છે મેમરી રિક્વાયર કેટલી છે, સપોઝ કે ડેટા તમારે સ્ટોર કરવાના છે 50 સાઇઝ સુધીના, રાઈટ. તો એ ટાઈમે મેમરી વેસ્ટેજ થશે 50. જ્યારે એક્ઝિક્યુશન થશે ત્યારે મેમરીની અંદર તો 100 સાઇઝનો બ્લોક જનરેટ થઈ જશે, તમે જે વેલ્યુ અસાઇન કરી છે એ પ્રમાણે એરેની, રાઈટ. તો આ જે 50 સાઇઝ રિક્વાયર્ડ છે એ ડેટા સ્ટોર કરવા માટે એ પ્રેઝન્ટ ટાઈમની અંદર મેમરી વેસ્ટેજ થઈ. એન્ડ કોઈ વાર જે ડેટા સ્ટોર કરાવવાના છે એની સાઇઝ 110 છે, તો એ ટાઈમે આ જે ડિક્લેર કરેલી વેલ્યુ છે એ સાઇઝ સ્મોલર છે તમારી રિક્વાયર સાઇઝ કરતા. તો આ છે મિત્રો ડિસએડવાન્ટેજ સ્ટેટિક મેમરી અલોકેશન, રાઈટ. મેમરી વેસ્ટેજનો પ્રોબ્લેમ તમને ફેસ કરવો પડશે. એન્ડ આ કોન્સેપ્ટ આપણે સી પ્રોગ્રામિંગની અંદર એન્ડ ડેટા સ્ટ્રક્ચરની અંદર મેં પ્રોપરલી સમજાવેલું છે. તો સ્ટેટિક મેમરી અલોકેશનની જે મેથડ છે, તો ડેટા સાઇઝ આર નોટ નોન બિફોર ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોસેસ, એટલે કે જે ગેઝ કરેલી સાઇઝ છે એ લાર્જર પણ હોઈ શકે છે રિક્વાયરમેન્ટ કરતા, તો વેસ્ટેજ થશે મેમરીનો. એન્ડ સ્મોલર હશે તો ઇનઓપરેટ એક્ઝિક્યુશન પ્રોસેસને લીડ કરશે. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ
Static memory allocation method does not need any memory location operation during the execution of the process. મેં હમણાં તમને જે એક્ઝામ્પલ પ્રોગ્રામનું આપ્યું સિસ્ટમ એ એન્ડ સિસ્ટમ બી નું, રાઈટ? તો સ્ટેટિક મેમરી અલોકેશનની જે મેથડ છે એ મેથડની અંદર કોઈ નીડ નથી કોઈ મેમરી અલોકેશન ઓપરેશન ને ના એક્ઝિક્યુશન પરફોર્મ ટાઈમ. એટલે કે ઓલ ધ મેમરી અલોકેશન ઓપરેશન રિક્વાયર્ડ ફોર ધ process is done before execution of the process has started. એટલે કે એક્ઝિક્યુશનની જે પ્રોસેસ સ્ટાર્ટ થાય, રાઈટ, ત્યારે જ એ ડન થશે. સો ઇટ લીડ્સ ટુ ફાસ્ટર એક્ઝિક્યુશન પ્રોસેસ. પ્રોસેસ કેવી એક્ઝિક્યુટ થશે? ફાસ્ટર. ફરીથી એકવાર સમજીએ કે સ્ટેટિક મેમરી અલોકેશન મેથડ does not need any memory allocation operation during the execution of process. આપણે જે કોપી કરીને સેકન્ડ પ્લેસ પર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવે મિત્રો, રાઈટ, તો ત્યાં એ પ્રોગ્રામની એક્ઝિક્યુટેબલ ફાઇલ્સ છે. તો એક્ઝિક્યુટેબલ ફાઇલ ઓનલી ફોર રન કરાવે, રાઈટ, એના માટે જેટલી મેમરી ઓક્યુપાય થતી હશે એ એને અલોકેટ કરવામાં આવશે, રાઈટ. પ્રોગ્રામ ડિઝાઇન ક્યાં કરવામાં આવે? સિસ્ટમ એની અંદર, એન્ડ વેલ્યુ પણ ત્યાં અસાઇન કરેલી છે. તો જે પણ પ્રોગ્રામ છે એક્ઝિક્યુટેબલ ફાઇલની અંદર એ પ્રોસેસ માટે એને મેમરી અલોકેટ કરવામાં આવશે એટલે ફાસ્ટરલી એ વર્ક પરફોર્મ કરી શકશે. Static memory allocation provide more efficiency when compared by dynamic memory allocation. This is right thing. કે efficiently allocation method static memory allocation ની efficiency provide કરે, right, dynamic memory allocation ની કમ્પેરમાં. તો મિત્રો આ બંનેનો ડિફરન્સ એઝ એ એક્ઝામની અંદર તમને પૂછવામાં આવશે. ઇટ્સ અ મોર ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક સ્ટેટિક મેમરી કોને કહેવામાં આવે છે, સ્ટેટિક મેમરી અલોકેશન, એ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર થઈ ગયું હશે. આપણે ડિફરન્સ પછી જોઈએ છીએ. હવે ડાયનેમિક મેમરી અલોકેશન. Dynamic memory allocation is performed while the program is in execution. જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે ત્યારે એ પરફોર્મ થાય છે. એટલે કે memory is allocated to the entity of program when they are to be used for first time while the program is running. જ્યારે એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, ફર્સ્ટ ટાઈમ રનિંગ હોય છે, ત્યારે એને મેમરી એ પ્રોગ્રામ રનિંગ ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવે. Means the actual size of the data is required is known at a run time. રન ટાઈમ અલોકેશન મેથડ તરીકે પણ ડાયનેમિક મેમરી અલોકેશનને ઓળખવામાં આવે. It allocate exact memory space to the program thereby and reducing the memory wastage. મેમરી વેસ્ટેજનો જે કોન્સેપ્ટ છે એને રિડ્યુસ કરી શકાય છે ડાયનેમિક મેમરી અલોકેશન મેથડની અંદર. Dynamic memory allocation provides flexibility to the execution of program as it can decide what amount of memory space will be required by the program. ડાયનેમિક મેમરી અલોકેશન મેથડ આપણને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે કે જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરવામાં આવે છે ત્યારે કેટલી મેમરી રિક્વાયર હશે. એના બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો ડેટા સ્ટ્રક્ચરની અંદર લિંક લિસ્ટનો જે કોન્સેપ્ટ છે મિત્રો, તો એ ડાયનેમિક મેમરી અલોકેશન માટેનો બેસ્ટ એક્ઝામ્પલ તમે લઈ શકો છો, રાઈટ. લિંક લિસ્ટ
પ્રોગ્રામની અંદર જેટલા મેમરી બ્લોક જે એક્ઝિક્યુશન ટાઈમ રિક્વાયર હશે એટલા જ મેમરી બ્લોક ક્રિએટ કરી શકાશે, જનરેટ કરી શકાશે, રાઈટ. ફિક્સ સાઇઝ બ્લોક તમે જનરેટ કરી શકશો મેમરીની અંદર. So it can decide when amount of memory space will be required by the program. If the program is large enough, then dynamic memory allocation is performed. જ્યારે કોઈ લાર્જ ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની હોય ત્યારે ડાયનેમિક અલોકેશન મેથડ નો યુઝ કરવામાં આવે છે. પ્રોગ્રામને ડિફરન્ટ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ડેટા સ્ટ્રક્ચરના જે લિંક લિસ્ટના પ્રોગ્રામ છે એની અંદર આપણે ડેટા સ્ટ્રક્ચરના ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરી ચૂક્યા છીએ. ઇન્સર્શન, ડિલીશન, અપડેશન, રાઈટ. તો એ ઓપરેશન જ્યારે પરફોર્મ થાય છે પ્રોગ્રામની અંદર ત્યારે મેમરી બ્લોકની જે સાઇઝ ઇન્ક્રીઝ પણ થશે એન્ડ ડિક્રીઝ પણ થશે એ ઓપરેશન પરફોર્મ થશે ત્યારે. એટલે કે જે મેમરી વેસ્ટેજનો કોન્સેપ્ટ ને રિડ્યુસ કરી શકાય છે એન્ડ સિસ્ટમનું જે પરફોર્મન્સ છે એને ઇમ્પ્રૂવ કરી શકાય. આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ ત્યાં ઘણા બધા અલ્ગોરિધમ એ પ્રોસેસ ના કંટ્રોલિંગ માટે એક્સેસ કરવામાં આવ્યા છે. હવે સેકન્ડ થિંગ આપણે જોઈએ તો અલોકેટિંગ મેમરી ડાયનેમિકલી ક્રિએટ્સ એન ઓવરહેડ ઓવર ધ સિસ્ટમ. એટલે કે સમ અલોકેશન ઓપરેશન આર પરફોર્મ રિપીટેડલી ડ્યુરિંગ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુશન ક્રિએટ મૂવ ઓવરહેડ. પ્રોગ્રામની અંદર ડાયનેમિક અલોકેશનની અંદર સ્લો એક્ઝિક્યુશન પ્રોસિજર પરફોર્મ થાય છે. કારણ કે આ જે ઓપરેશન પરફોર્મ રિપીટેડલી ફોર્મની અંદર થાય છે, રાઈટ. ડાયનેમિક મેમરી અલોકેશન ડઝ નોટ રિક્વાયર સ્પેશિયલ સપોર્ટ ફોર ધ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ માટેનો સ્પેશિયલ કોઈ સપોર્ટ પરફોર્મ કરવાની જરૂર હોતી નથી. એ રિસ્પોન્સિબિલિટી કોના પર હોય છે? પ્રોગ્રામર પર ડિપેન્ડન્સી હોય છે કે પ્રોગ્રામ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે, રાઈટ. તો મિત્રો આપણે બેઝિક જે ચર્ચા કરી ડાયનેમિક મેમરી અલોકેશન એન્ડ સ્ટેટિક મેમરી અલોકેશન, રાઈટ. હવે એનો ડિફરન્સ જોઈ લઈએ એકવાર કે સ્ટેટિક મેમરી allocation provide an efficient way of assigning the memory to the process. કેમ એફિશિયન્ટ વેની અંદર મેમરી અસાઇન કરી શકાય છે સ્ટેટિક મેમરી અલોકેશનની અંદર? કારણ કે ફિક્સ સાઇઝ બ્લોક જનરેટ થાય છે એની અંદર એ બ્લોકની સાઇઝ ઇન્ક્રીઝ અધરવાઇઝ ડિક્રીઝ કરી શકાતી નથી. એના ઓપોઝમાં ડાયનેમિક મેમરી અલોકેશન આપણે સમજીએ તો ડાયનેમિક મેમરી અલોકેશન ની જે મેથડ છે એ આપણને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરે છે કે પ્રોગ્રામના એક્ઝિક્યુશન ટાઈમ એ પ્રોસેસ માટે મેમરી તમે અસાઇન કરી શકો છો. મેં તમને એક્ઝામ્પલ આપ્યું લિંક લિસ્ટનું. તો જેટલા રિક્વાયર્ડ બ્લોક હશે મેમરીની અંદર તમારે ક્રિએટ કરવાની જરૂરિયાત હશે તો એટલા જ બ્લોક તમે મેમરીની અંદર જનરેટ કરાવી શકશો, રાઈટ. તો એ ફ્લેક્સિબિલિટી આપણને ડાયનેમિક મેમરી અલોકેશન એ પ્રોગ્રામના એક્ઝામ્પલ પરથી આપણને જાણવા મળે છે.
all the memory assigning operation are done before the execution start. બધા જ મેમરી અસાઇનિંગ ના ઓપરેશન્સ છે એ એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય એના પહેલા પરફોર્મ થશે સ્ટેટિક મેમરી અલોકેશન મેથડની અંદર. Means કે there are no overhead of memory allocation operation at the time of execution of program. જ્યારે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટઅપ થાય ત્યારે તમે કોઈ અસાઇનિંગ કરી શકતા નથી, મેમરી અલોકેશન આપી શકતા નથી. તો એના ઓપોઝમાં જોઈએ આપણે ડાયનેમિક મેમરી અલોકેશન રિડ્યુસ ધ મેમરી વેસ્ટેજ. સ્ટેટિક મેમરીની અંદર તમે આ સેકન્ડ થિંગ માટે એરેનું એક્ઝામ્પલ એઝ અ પ્રોગ્રામનું લઈ શકો છો. બેસ્ટ એક્ઝામ્પલ છે કે એકવાર એરેની સાઇઝ પ્રોગ્રામની અંદર ડિક્લેર કર્યા પછી ઇન્ક્રીઝ અધરવાઇઝ ડિક્રીઝ થઈ શકશે નહીં. જ્યારે ડાયનેમિક મેમરી અલોકેશન માટે ડિફરન્ટ જે ફંક્શન એક્સેસ કરવામાં આવે છે, મેલોક ફંક્શન, કેલોક ફંક્શન, તમે નામ સાંભળેલા હશે, રાઈટ? તો એના યુઝીસથી આ જે વેસ્ટેજ પ્રોબ્લેમ ને દૂર કરી શકાય છે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટની અંદર. ડાયનેમિક મેમરી અલોકેશન reduce the memory wastage as it assign memory to a process during the execution of that program. પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન મેમરી વેસ્ટેજ આપણે ઘટાડી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. એની જે રિક્વાયર્ડ સાઇઝ છે એટલી જ એને અલોકેટ કરી શકીએ છીએ, રાઈટ? Third thing, static memory allocation provide faster. Why faster? Because predefined block size. As at the time of execution, it doesn't have to waste time in allocation memory to the program. એક્ઝિક્યુશન ટાઈમ મેમરી અલોકેટ કરવાની રહેતી નથી, એટલે એ જે પ્રોગ્રામ છે જે પણ મેમરીની અંદર પ્રોસિજર થશે એનું ફાસ્ટલી એક્ઝિક્યુશન થશે. આપણે જે બે કમ્પ્યુટરના એક્ઝામ્પલ પહેલા જોયા તો સ્ટેટિક અલોકેશનનું એક્ઝામ્પલ લઈ શકો છો કે તમે કોઈ પણ EXE ફાઇલ છે એ EXE ફાઇલ કોપી કરીને બીજી જગ્યાએ એક્ઝિક્યુટ ક્વિકલી થઈ શકશે, રાઈટ? એને ઓપોઝમાં જોઈએ તો if the program is larger than the dynamic memory allocation is performed on the different parts of program. આપણે પ્રોગ્રામનું ડિવાઇડેશન કરીએ છીએ ડાયનેમિક મેમરી અલોકેશનની અંદર. પ્રોગ્રામની અંદર ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરવા માટે એનું ડિવાઇડેશન કરવામાં આવે છે. એન્ડ memory is assigned to the part of a program that is currently used. And memory જે અસાઇન કરવાનો પાર્ટ છે પ્રોગ્રામની અંદર એ કરન્ટલી એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? તો ડાયનેમિક મેમરી અલોકેશનનો એક બિગ જે એડવાન્ટેજીસ છે એ સિસ્ટમનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે એન્ડ મેમરી વેસ્ટેજ જેટલી જરૂરિયાત હશે એ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે એટલી જ એને અલોકેટ કરવામાં આવે છે. તો મોરલ ઓફ ધીસ લેક્ચર, સ્ટેટિક memory allocation method means it's not a compile time memory allocation method, it's a fixed size, it's a fixed memory allocation method, and once you allocate the memory you cannot change memory. Memory block size not increase or decrease by using any operation. કોઈ પણ ઓપરેશન થી એની સાઇઝની અંદર એક્ઝિક્યુશન ટાઈમ ફેરફાર કરી શકાશે નહીં. Then any ઓપોઝમાં ડાયનેમિક મેમરી initiate some specified amount of
the memory will be present with our operation. આપણા જે ઓપરેશન પરફોર્મ થાય છે પ્રોગ્રામની અંદર જે પણ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરેલા છે એન્ડ જ્યારે તમારા એ ઓપરેશન પરફોર્મ થાય છે તો એક્ઝિક્યુશન ટાઈમે મેમરી પ્રોવાઈડ કરવામાં આવે છે એ ઓપરેશનની જરૂરિયાત પ્રમાણે એના પરફોર્મન્સ પ્રમાણે. તો એ જે પ્રોસિજર છે એને આપણે ડાયનેમિક મેમરી અલોકેશનની પ્રોસિજર તરીકે ઓળખીએ છીએ મિત્રો. આઈ થિંક તમને ઓપરેટિંગ સિસ્ટમનો આ સ્ટેટિક મેમરી અલોકેશન એન્ડ ડાયનેમિક મેમરી અલોકેશનનો કોન્સેપ્ટ પ્રોપરલી સમજમાં આવી ગયો હશે, રાઈટ. એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો આ જે ટોપિક્સ છે પ્રોગ્રામિંગ એન્ડ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ. તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.